हेलो मित्रों, तो केम छो बधा? फरी एक नवा ब्लॉगमां तमारुं स्वागत छे। भाई आई गया तारमा લીંબુમાં આવી અને ભાઈ આમ તો આજ તો ભાઈ મોટા મોટા છોડવા તમને બતાવેલા હતા ને એ કાપવા મળ્યા છે અત્યારમાં. ઘણા ખરા તો કાપી નાખ્યા છે, પછી ચાલુ કર્યો છે બ્લોગ. આજ તો આવા બધા લાકડા છે ને આજ તો ભાઈ દતરાટી બોલાવી દીધી છે ને ગરમી કે મારું કામ. આ બાજુ એ ઘડીક ભાઈ આવી રીતના કાંઈક વાગી ગયું છે અને તો એને ભાઈ આયા વાગી ગયું છે અને લોહી કર ઝાપટ વહી આંખ રહી ગઈ છે જરીક. સાંજલો હત કરી નાખ્યો છે લોહીનો જો. તો એવી ઝાપટું વાગે ભાઈ, ધ્યાન રાખવું પડે બહુ, કેમ કે આ હોરવું કાંઈ જેમ તેમ નથી, નકરા કાંટા જ વાગે. તો ભાઈ થોડીક ઝાપટ વાગી ગઈ છે, આંખ રહી ગઈ છે. એમ કહેતો મોઢું તો દેતા આયા ભાઈ, આયા ઝાપટ વાગી ગઈ અને આયા વાગી ગઈ છે જુઓ. તો ભાઈ બહુ ધ્યાન રાખવું પડે. એક ગરમી એટલી છે અને આવું કાંક વાગે ને એટલે બીપી લો થવા મળે એવું થઈ જાય છે અને એવી ગરમી એવી છે. તો ભાઈ થોડુંક ધ્યાન રાખતું રહેવું પડે આમાં કામ કરવામાં. અગર છે ને ભાઈ આમાં બહુ ઘેવરાવે અને ભાઈ ઘડીક બગડી હવે પોરો ખાઈ લીધો. હવે ના આવીને ભાઈ બહાટી બોલાવી છે અને આવું કાંક વાગી ગયું છે. પાણી ઘડીક પી લેવી અને ભાઈ સારું વાગી ગયું છે થોડુંક. સાંજલો થઈ ગયો છે, લોહી કાઢી નાખ્યો છે એક ઝાપડ ભેગી. આમાં ઉરબળ ન હાલે, ઉરબળ કરવા જાય ને ત્યાં વાગી જાય, બે જવું પડે. આ તો વધારે વાગ્યું તો હુઈ જવું પડે. મોઢું ધોવા મળી છે નાગે ને 2-3 જગ્યાએ સરખા પાડી દીધો. ઝાપટ એ વાગી ગઈ ને ઉકલ દાળની છે ને ઝાપટ વાગે ને બહુ વાગે, ભૂકા કાઢી નાખે. સવાર મને 2 કાંટા વાગ્યા ને લોહી કાઢી નાખ્યું. કેમ કે કાંટા તેના હુકલ કાંટા છે ને એ બહુ અઘરા આવે, એને કરતાં લીલા સારા. અને હુકલ કાંટા છે ને ફૂલ કડક આવે ને લીલા કાંટા છે ને એ થોડાક ઢીલા આવે. આમથી આમ વાંકાય વળે અને હુકલ કાંટા વાંકા ન વળે, એ સીધા ગરી જ જાય અને હાડકા સુધી વયા જાય. હવે આવી રીતના મોટું ધોવા મળી છે અને થોડાક શક્કરી આવી ગયા છે. એને લીટા વાળી દીધા છે, 2-3 લીટા વાળી દીધા છે અને આ ખેતે લીટા વાળી ગયા. હરકી બાઈક રહી ગઈ અમારે, અગર અમારે દોડી થઈ જતા તરમાં તો વાંધો નથી આવ્યો એટલે સારું છે. આજ વાદળાય નથી ને આજ તો ભાઈ તડકો એવો છે ને ગરમી કે મારું કામ છે. અને આમાં તો શું છે, બળ કરવી એટલે ગરમી તો થવાની છે, ફૂલ ગરમી થાય અત્યારે. અને આમાં કાંક આવું થાય. હાલો ઘડીક બગડી પાણી પી લેવી, પોરો ખાઈ લેવી, રાહ જ મળી જાય થોડી ઘણી. અડધી બવણીને મોઢું ધોઈ નાખ્યું છે, ટાઢું બળ પાણી છે ને. અત્યારમાં ભાઈ મચ્ચા આવી ગયા છે, કાંટાએ મચ્ચા લાવી લીધા છે અત્યારમાં. કપ્પા મળી છે પાછી. હવે ધ્યાન રાખજો. આવી રીતના ભાઈ કાપતી થઈને વાગી ગયું હતું. હવે પાછી હવે મળી છે કાપવા. હવે પેચલ કામ આપણે એ છે. કાંટા તો અમારે રોજના છે, રોજના કેટલા વાગી જાય કે નક્કી જ ન હોય. ક્યારેક ભાઈ વધારે વાગી જાય, કામ એવું છે એટલે એવું તો ભાઈ થોડું ઘણું રહેવાનું જ છે. ક્યારેક વધારે વાગી જાય, ક્યારેક ઓછું વાગી જાય. થોડુંક ધ્યાન રાખતા રહીએ એટલે ઓછો વાંધો આવે. કાં ચલો તો થોડીક પછી હવે કાપવા મળવી. એ કાપે છે નાના ધારીએ અને હું કાપું છું મોટા ધારીએ. મોટા કાપવું ને વાહ એ બંધણ કાઢતી જાય થોડાક. કેમ કે એકાઈ બંધણ હોય એટલે નીકળે, પછી નીકળે નહીં. જો પર સુકાઈ ગયેલું છે એવા કાપવાના છે મોટા દાણા. અને હું કાપું છું મોટા દાણા, મોટા ધારીએ અને નાના ધારીએ નાના હોરે છે. કાંઈ ગોટિયાશ હા અમારા ભાઈ પડ્યા છે ભીનામાં અને એક અમારા વોલ પર ભાઈ વોલ પર પડ્યા છે. હાલો તો ઘડીક બધું કાપવા મળી ગયો. હવે પાણી પીને ઊભા થઈ ગયા છે. તડકો તો બહુ છે. તો ઘડીક બગડી હવે પાછા હોરવા મળી. આજ તો છે ને હોરતા વાગી ગયું. હા આંખે ને માથે ને બધે વાગી ગયું છે. અમારું કામ એવું છે બધું. જો આ જો કાપવા મળ્યા. આવી રીતના કાપવાના છે ભાઈ. આજ તો ભાઈ આજ બધું નક્કી જ નહીં શું કામ કરવી. બાહાથી બોલાવી અમારું કામ એવું છે. લીંબુ વીણાઈ ગયા, હવે બણતણ લેવું. મોટા બણતણ કાઢી લેવી. તમારે જોતા હોય તો લઈ જજો. કાપીને લઈ જવા પડશે, કેમ કે કાપવામાં બહુ અઘરું પડે છે. તમે જોયું ને આ ઉપર પછી ધારિયા જો આવા બધા હોય. એવું કામ છે. જો પડી ન જાય કે આમાં ભાઈ નક્કી નહીં શું થાય. આમ નામ કઈ બનતા ભાતા એવું કામ છે. બણતણ કાપી
પણ વાગે ને એવું થાય બધું. તો હાલો હવે ઘડીક બગડી કાપી નાખવી. તડકો તો બહુ થઈ ગયો છે હવે. તો વાગી જશે 12 હવે. આ છોડવા ભાઈ સુકાઈ ગયેલા હતા. આખા છોડવામાંથી આ એક જ રહ્યું છે અમારે, એક પીલું અને આવડું આ બાકીનું આ બધું નીકળી ગયું છે. એટલા બનતા નીકળ્યા છે. તડકો ભાઈ જમી ગયો છે અને આને ભાઈ આ ઝાકરું પડે છે કે તાજે દરિયા કાપવું ભાઈ તો અઘરું છે. તો હવે તડકો થઈ ગયો છે. એને ઘરે નથી જવું. તડકો થઈ ગયો બહુ. હવે તારબાન ચા પાણી બંધાણ છે ને તું ચા પાણી ન પતી. પાવાની છે ને હવે. હાલો ભાઈ ઘરે જવું જ છે હવે. અને 12 વાગી ગયા છે અને ચા પાણી હવે બનાવી નાખી. હવે એ તો ભાઈ એકલા ભાઈ ઘરે હારા ઘઉં હારા પીરા કરે, કંટાળો ન સડતો તો સારું કહેવાય કે એકલા ભાઈ કંટાળો સડી જાય. તો હાલો ભાઈ પાણી ખૂટી ગયું છે ને મળી હવે ઘરે જઈને હવે હાલો ઘરે અને ચા પાણી ભાઈ બનાવી નાખ્યા છે અત્યારે. અને ખાવામાં હવે કાલથી કોડે ભાઈ ઘઉંની બાકા જીકી બોલાવવા મળ્યા છે. 2 દિવસ થયા એ બધા ચા પી લીધી છે અને આપણે બાકી છે ચા પાણી પીવાની. હાલો ચા પાણી પી લીધી અને હવે પાણી વાળવાનું છે. 2 મોટર ચાલુ છે 2 બાજુ. હાલો સકાઈ દઈએ. અને આ બનાવવા મળી છે શાક રોટલી. કેમ રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. વહેલા છતાં સોળાનું શાક બનાવવાનું છે. સોળાનું શાક ને મરચાં ભરેલા ને એવું બધું બનાવવાનું છે. મરચાં ભરેલા બનાવવાના છે. મરચાં કાચા પડ્યા છે એને હવે રાંધવાનું છે. અને આપણે છે તો પાણી વાળવાનું છે. એટલે હા હું પોરો ખાવ ઘડીક હવે તમે હારા કરી જ કરો છો. ઘડી બગડી પોરો ખાતા થઈ ગયો. અગર કહે છે પાછા નકર અહીંયા કામ જ કરે છે. આવી ગયા છે પાણી અત્યારે હવે આપણે મસ્ત મજાનું પાણી આવે છે. એ બાજુ વધારે આવે છે અને વાડીએ થોડુંક ઓછું કાઢ્યું છે. અને આ બાજુ કંઈ વધારે પાવાનું હોય તો એ બાજુ વધારે કાઢવાનું હોય. ને સાટા કોક ખરવા મળ્યા છે વાદળીમાં. જેવી તેવી વાદળી છે તો આજમાં પાણી ચડાવી દીધું છે. તારે આપણે આનપોરે પાણી ચાલુ ને આનપોરે પાણી ચાલુ છે. તો 2 બાજુ સંભાળતા જઈએ અને નાકા મળતા જઈએ. હાલતા ભાઈ એક વહેલો આવી ગયો છે કંટોલીનો. જો કાંઈક નાનો અમથો છે આવડો. અને ભાઈ કંટોલાઈ આવી ગયા છે. હાલો ભાઈ આને ઉડાડી જ નાખવાનો છે. ખાવા હોય તો કમેન્ટ કરજો તો રાખશું. હવે એકાદો વેલો તમારે ખાવા હાટું. આપણે ખેહી નાખ્યો છે કંટોલીનો વેલો. ખેહી નાખ્યો. ઝીણા લાટ આવ્યા છે. જો નકરાટ આવ્યા છે. આપણે તો ભાઈ ક્યારે રાખવાના હોય ને લીંબુમાં ચડે એટલે કાપી નાખવાના હોય. પણ કંટોલીના વેલા ભાઈ ઘણા જગ્યાએ બધા નાના હોય. જો આમાંય છે. અને ભાઈ હાલો ભાઈ ફટાફટ આપણે પાણી સંભાળતા જઈએ નાકું મળતા જઈએ. હવે તો ઓલા શેઠે આ શેઠે ભાઈ રમસકડી બોલાવવાની હોય અમારે. અત્યાર સુધી એ કામ હતું ને હવે પાછું પાણીનું કામ છે. અને ભાલ્યા જઈને ચાક વહેલો બતાય તો તોડતા જઈએ પાછા. તો એવું કાંઈક કામકાજ છે અમારું બધું. અને હાલવાની જગ્યાએ આમાં ઓછી છે. આવામાંથી આપણે હાલવું પડે છે તારે. આ ઝીંઝામાંથી વાંકા હાલવું પડે. ચાલો ફટાફટ હવે જઈએ. અને એ બધું કાપવાનું જ છે. આપણે જગ્યા બધી કરવાની જ છે. આમ બધે પડ્યા જ છે કાપેલા બધા આપણે. ચાલો હવે ફટાફટ પોગી નાકું મોડી લેવી. ચાલો ભાઈ આપણે નાકું મોડી લીધું છે. હવે આ પાણી જાય છે અને આવી ગયો અમારે કેળો. ના છે આપણી વાડી. ધનમાં પાણી ચાલુ છે અને કોઈલા ભાગમાં ચાલુ છે. હાલો હવે આપણે છોકરાને હવે લઈ આવી. ટાઈમ થઈ ગયો છે લેવા જવાનો. થઈ જશે એમની ભાઈ નીકળે છોકરાને લેવા. લઈ જશે ગાડી માટે બધા. તો ભાઈ આ અમારે ગામ છે મોટા સુરગર પ્રાથમિક શાળા. અને આયા ભાઈ અમારા છોકરા નિશાળે આવે છે. દીદું નગર અગુ 2. હાલો ભાઈ લેવા આવ્યા હતા. આ દીદો હાલો ભાઈ લઈને ભાઈ ઘરે હવે ફટાફટ. તો ભાઈ નિહાળેથી પગી ગયા હતા ઘરે. હવે મધ્યાહન ભોજનમાંથી છે ને હા ભાત લેતા આવ્યું છે. અને ભાઈ ખાવાય બેસી ગયા છીએ. આવું બધું છે. જમરૂક વળી છે અને બહાર હપ્તો ભાઈ જોરદાર છે. ઠંડી સાઈઝ બેસી ગયા છે. ખાવા મળ્યા છે બધા. અને આનું મોઢું વાંચજો હોજોડી દીધું છે. આજ કાંટાએ દાળ સોળ થઈ ગયું છે. ચાલો ખાવા બેસી ગયા છે. ખાઈ લઈ ગયો. હાલો વાગી જશે 3 હવે. વાતાવરણ 1 નંબર થઈ ગયું. વીજળી એટલી થાય છે. મસ્ત વાતાવરણ નીકળ્યા. વરસાદ હવે એવા બધા છે. પવન બહુ છે જોરદાર. પવન નીકળી ગયો છે તારે. હવે આવું કાંક વાતાવરણ મસ્ત થઈ ગયું છે. જોઈએ હવે વરસાદ આવે છે કે નહીં. આવી જાય તો ભાઈ વધારે આવે.
પડી ગઈ છે હા હવે આવા થઈ જશે બધા તારે અત્યારે વઘારેલા ભાત કરી નાખ્યા છે સાઈઝ તો આમાં ઠંડી ઠંડી હોય જ તે ગારેલા ભાત આસ્તો આજ તો ભાઈ ઢોકળું થઈ ગયું છે માથે મોઢું ભોજી ગયું છે આસ્તો મોઢું ઓછવાડી દીધું છે લાકડું વાગ્યું અને બપોર પછી ભાઈ અને આરામ કરી લીધો આપણે ઘડીક બગડીને નીંદવા ગયા હતા ઘડીક એને આરામ કરી દીધી હાલો ભાઈ ખાઈ લેવી હવે તો ખાઈ પીને થઈ જશે નવરાય હવે વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર